વુમેન પ્રોગ્રેસ અલાયન્સ છે શું છે અને એની શરૂઆત ક્યારથી થઈ? કોઈ વુમેન છે યા વુમેન પ્રોગ્રેસ અલાયન્સ સાથે જોડાઈ જાય છે તો કઈ પ્રકારની આગળની પ્રોસેસ હોય છે? સમાજમાં રહેલી દરેક સ્ત્રી સ્ત્રીને સમજવામાં લોકો ક્યાં ક્યાં ભૂલ કરતા હોય છે? એક ટોપલામાં 5 કેરીઓ છે તો એકમાં સડો લાગશે તો વ્યક્તિ બીજાને બટ ઓબ્વિયસલી એને જેથી જોવાનું તો હું કઈ ટોપલાની કેરીનો હિસ્સો છું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. વુમેન પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા તું હી તેરી તાકાત આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે તો આની અંદર શું કરવામાં આવે છે? સ્ત્રીની અંદર રહેલી લીડરશિપ ક્વોલિટીને ડેવલપ કરવામાં આવે છે, સમાજમાં કન્ટ્રીબ્યુશન કરે, પરિવારમાં અનેક વસ્તુઓને આવરી લે છે, પોતાની એક સમયનો કેવી રીતે ઉપયોગ કરવો એમને બહુ જ સારી રીતે ડેવલપ કરતી થાય છે. જોડાઈ ગયા પછી એમાં કઈ કઈ પ્રકારના ચેન્જીસ આવતા હોય છે? ધ વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં મેં આવેલા વિમેન શરૂઆતમાં એ હાઉસવાઈફ હોય, પછી એ ધીમે ધીમે અમે એમની અંદર એક બીજ પૂરીએ કે ભાઈ તારી અંદર શું સ્કિલ છે, તું શું કરી શકીશ, તારી અંદર અઢળક શક્તિઓ છે. વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં આવેલી અત્યારે મારી પાસે અઢળક વિમેન એવી છે કે જેમને છે ને એક સમયે બિઝનેસના બીની નહોતી ખબર, આજે મંથલી 50,000 કમાય. સાસુ છે સંગાત, એક્સેલન્સ જેવા પણ અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ થાય છે. આ બધા પ્રોગ્રામમાં શું હોય છે? સાસુ સે સંગાથની અંદર અમે બંનેને બતાવીએ છીએ કે તમારા બંનેના યોગદાનથી સમાજમાં કેટલી બધો બદલાવ આવી શકે એમ છે. 14 વર્ષ જૂના રિલેશન બ્રેક થાય છે કે 14 વર્ષથી એ લોકો સાથે અબોલા હોય કે બીજા બોલતા ન હોય, એ અલ્ટર થાય છે. મારા હસબન્ડ જે મને ગમે છે એ મારા સાસુની દેન છે. 9 મહિના એમને એમના કોખમાં રાખ્યા, કોઈ પણ સિચ્યુએશન હતી તો મોટા કર્યા, જો એ ડોક્ટર છે, જો એ બિઝનેસમેન છે, તો આજે એ મારા સાસુએ કેટલો બધો ભોગ આપેલો છે ત્યારે છે. સ્ત્રી બનવું કેટલું મુશ્કેલ છે? હું તો એમ કહું કે સ્ત્રી બનવું. આજના આપણા પોડકાસ્ટના જે ગેસ્ટ છે એ વુમેન પ્રોગ્રેસ અલાયન્સ તરફથી હિમાણીબેન ભુવા આપણી સાથે આજે પોડકાસ્ટમાં જોડાવાના છે. અને પોડકાસ્ટની અંદર વુમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ તો પહેલાં શું છે અને વુમેન માટે કઈ કઈ પ્રકારની એક્ટિવિટી કરી રહી છે, અને વુમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ જે અત્યારે સમાજની અંદર આપણે જોતા હોય કે એક વુમેનને પોતાના પરિવાર દ્વારા, સમાજ દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાની અંદરની જે સ્કિલ છે, આવડત છે, એને બહાર કાઢવાનો મોકો નથી મળતો. પણ આ ઓર્ગેનાઇઝેશન એવું છે કે જેમના દ્વારા કોઈ પણ પ્રકારની વુમેન હોય, એવું જરૂરી નથી કે માત્ર બિઝનેસ જ વુમેન હોવી જોઈએ, કોઈ પણ પ્રકારની વુમેન હોય એમની અંદર 360 ડિગ્રી ચેન્જીસ કેવી રીતે આવે, પોતાના દમ પર વુમેન કેવી રીતના ખડી થઈ શકે, તો એને રિલેટેડ આપણે આ પોડકાસ્ટની અંદર ઘણું બધું ડિસ્કશન કરવાનું છે. એટલા માટે જો તમે વુમેન છો તો તમારે આ પોડકાસ્ટ તો જરૂરથી જોવો જોઈએ. પરંતુ વુમેન નથી, જેટલા બી જેન્ટ્સ લોકો છે એમને પણ પોતાના પરિવાર માટે, પરિવારની અંદર જેટલી બી વુમેન છે એમના માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોવો જોઈએ. હિમાણીબેન, સૌપ્રથમ તો પોડકાસ્ટની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે તમે ખૂબ જ દોડધામ કરી રહ્યા છો. 9 તારીખ આવી રહી છે અને 9 તારીખના જે ઇવેન્ટ છે એની ખૂબ તૈયારી કરી રહ્યા છો, તો કઈ કઈ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે અત્યારે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ઋત્વિકભાઈ. આમ તો છે ને 6 મહિનાથી આ તૈયારીઓ શરૂ છે કે અમે લાસ્ટ 8 માર્ચ 2024 ડિક્લેર કરેલું હતું, જ્યારે અમે વુમેન્સ ડે સેલિબ્રેટ કર્યો હતો સરદાર સ્મૃતિ ભવનમાં. ત્યારે અમે ડિક્લેર કરેલું હતું કે અમે નેક્સ્ટ વુમેન્સ ડે છે એ સિસ્ટર શિવાની દીદી, બ્રહ્માકુમારી શિવાની દીદી સાથે સેલિબ્રેટ કરીશું. અને લાસ્ટ 6 મહિનાથી એમની તૈયારીઓ તડામાર શરૂ છે. 7,000 લોકોનું ગેધરિંગ, બધી જ પ્રકારના લાયસન્સ લેવાના, બધા જ સુરતની ડિગ્નિટરીઓને જોડવાના, દરેકે દરેક વસ્તુઓ અંદર સ્ટેડિયમની અંદર મંડપથી લઈ એલઈડીથી લઈ સાઉન્ડની તૈયારીઓ. તો અને મજાની વસ્તુ છે કે દરેકે દરેક વિમેન એક યુનિટીમાં રહી અને અત્યારે કામ કરી રહી છે. તો નવચેતના ઇવેન્ટની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં શરૂ છે. જનરલી કેવું હોય છે કે ભાઈ મેન હોય છે એટલે એનો સપોર્ટ હોય એટલે કોન્ટેક્ટથી થઈ જતું, પણ અત્યારે આ ઇવેન્ટમાં મેં જોયું છે કે બધી જગ્યાએ કોઈ પણ પરમિશન લેવાય છે અથવા કોઈ પણ વસ્તુ કરવી છે તો ઓનલી વુમેન. તો આ એક્સપિરિયન્સ કેવો છે? એક્સપિરિયન્સ છે ને એકદમ અમારા માટે નવો છે, અને આ એક્સપિરિયન્સ એવો છે કે જિંદગીની એક છે ને અદ્ભુત ક્ષણ બની જશે. કેમ? કારણ કે ઘરે 1000 લોકોનો પ્રસંગ કરવો હોય ને તો અમે સ્ત્રી લોકો ડિપેન્ડ હોઈએ જેન્ટ્સ પર કે ભાઈ એ બધું કરશે, એ મંડપવાળાને આપશે ને એ જમણવારનું કરશે ને બધી જ જાતની પ્રિપેરેશન, મતલબ કે ગ્રુમિંગનું હોય કે બધી વસ્તુ અમારા માથા પર ખાલી એક જ જવાબદારી હોય, એ છે પાર્લરમાં ઓર્ડર આપવાની. બટ અત્યારે તો નાની નાની વસ્તુઓને મેકશ્યોર કરવાની છે. પહેલા તો ઇવેન્ટ કરીશું તો શિવાની દીદીનો કોન્ટેક્ટ કેવી રીતે કરવો, પછી કયું પબ્લિક ભેગું કરવું, એ પબ્લિક માટે રજિસ્ટ્રેશન ક્યાંથી કરવા, તો ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ વિમેનને જોવાના છે. તો હું બહુ જ સ્ટ્રોંગલી એવું બિલીવ કરું છું, અને મને એવો અહેસાસ થયો છે કે એક ઘરના પ્રસંગમાં એક જેન્ટ્સને કેટલી તકલીફ પડતી હોય છે એ અમે આ ઇવેન્ટ દરમિયાન અનુભવી રહીએ છીએ. અને બીજું કેવું છે
કે સુરતની એટલી બધી ડિગ્નિટરીઓને મળ્યા, એટલા બધા લોકોને મળવાનો અમને મોકો મળ્યો, ઇન્ડસ્ટ્રીઝના લોકોને મળ્યા, દરેક લોકોએ બહુ જ સારા લેવલે સપોર્ટ કર્યો છે. યસ. તો આ ઇવેન્ટ અમારા માટે લાઈફ ટાઈમ મોમેન્ટ બની જશે કે અમે એમની મોમેન્ટ બાય મોમેન્ટ મજા લઈ રહ્યા છીએ. ઓકે. અને આજે નવચેતના ઇવેન્ટ આવી રહી છે, એ ઇવેન્ટ શું છે અને કયા પર્પસથી કરવામાં આવે છે? આ इवेंट નો અમારો इंटेंशन છે एक नई ऊर्जा, एक नया संकल्प और आंतरिक शक्ति को प्राप्त करे प्रेम और शांति के साथ. हमारे भीतर की जो ऊर्जा है, આપણી અંદર એટલી બધી શક્તિઓ સમાયેલી હોય, તો એ દિવસે અમારે એક સંકલ્પ લેવાનો છે, એક નવી ઊર્જા મેળવવાની છે. પણ કેવી રીતે? તો કે દરેક જગ્યાએ પ્રેમ અને શાંતિ સાથે. વિશ્વમાં સિસ્ટર શિવાની દીદી છે, બીકે શિવાની દીદી, એ વિશ્વમાં શાંતિનો મેસેજ ફેલાવી રહ્યા છે, જે આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં સૌથી વધારે જરૂર છે. અને ખાસ કરીને બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય, કોઈ પણ વસ્તુઓ સાથે સંકળાયેલા હોય, મતલબ કે જેમનું રૂટીન વર્ક હોય, કે જે એમની જવાબદારીઓ સાથે જોડાયેલા હોય, એમને સૌથી વધારે શાંતિની જરૂર પડે છે. તો એ વ્યક્તિ કંઈક સંકલ્પ લે, એમની અંદરની શક્તિ, જે ભીતરની આંતરિક શક્તિઓ છે ને, એમનું એ નિર્માણ કરે, એમને ઓળખે, અને એ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરે, અને પ્રેમ અને શાંતિને દરેક આસ્પેક્ટમાં એ જોડે. એ પછી કોઈ કામ હોય તોય ભલે, બચ્ચાઓની લાલના પાલના કરવાનું હોય તો પણ ભલે, અમારા વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ ચલાવવાનું હોય તો પણ ભલે, ઘરની જવાબદારી હોય તો પણ ભલે, અને દેશની જવાબદારીઓ હોય તો પણ ભલે. તો સમાજ, રાષ્ટ્ર, દેશ, આપણું સુરત, દરેક ઇન્ડસ્ટ્રીઝ, દરેક સાથે જોડાયેલા લોકો છે ને, પોતાની ડેઈલી જીવનમાં પ્રેમ અને શાંતિને કેવી રીતે વણે પોતાની આંતરિક શક્તિઓ દ્વારા, એ અમારો ઇન્ટેન્શન છે. ઓકે. અને આ ઇવેન્ટ જે થઈ રહી છે, આમની અંદર કોણ કોણ આવી શકે? એવું છે કે બધા માટે ઓપન છે, અને કોઈને રજીસ્ટ્રેશન કરવું હોય તો આની પ્રોસેસ કઈ રીતના હોય છે? અમે છે ને એક લિંક સ્પ્રેડ કરેલી છે, અને ઇન્સ્ટાગ્રામ ઉપર વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ આઈડીથી સ્પોન્સર્ડ ભાઈ અમે થયેલા છીએ, કે જે સચ ધેટ કે ડેઈલી એ પોસ્ટ મળે જ છે. અને એમની અંદર અમે છે ને ડિજિટલ પાસ રાખેલા છે, કે લિંક ફિલઅપ કરવાની અને એમાં તમારું રજીસ્ટ્રેશન કરવાનું. અમે વુમેન્સ ડે સેલિબ્રેશન કરી રહ્યા છીએ, પણ અમારા માટે વુમેન અને મેન બંને ઇક્વલ જ છે, એટલે બધા જ લોકો આવી શકે. હું બહુ સ્ટ્રોંગલી એવું બિલીવ કરું છું કે સ્ત્રી અને પુરુષ જેવું કંઈ હોતું નથી. દરેક વ્યક્તિ મનુષ્ય છે, તો પ્રેમ અને શાંતિની જરૂર દરેક વ્યક્તિને છે. તો આ ઇવેન્ટ દરેક લોકો માટે છે, અને હું દરેક વ્યક્તિને આવકારું છું કે ભાઈ, જે લોકો, તમે બિઝનેસ કરો છો તો પણ ભલે, તમે ઘર ચલાવો છો તો બી ભલે, તમે નાનું મોટું કોઈ પણ કાર્ય કરો છો કે નથી કરતા, એ કોઈ મેટર નથી કરતું. પ્રેમ અને શાંતિની જરૂર દરેક વ્યક્તિને છે. તો 18 વર્ષથી ઉપરના દરેક લોકો માટે આ ઇવેન્ટ છે. આ ઇવેન્ટ ટોટલી ફ્રી છે, એમનો કોઈ જ ચાર્જ નથી, પણ રજીસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે. ઓકે. રજીસ્ટ્રેશન મતલબ લિંક ઉપરથી કરી શકે છે, અથવા તો વુમેન પ્રોગ્રેસ અલાયન્સના ઇન્સ્ટાગ્રામ ઉપરથી પણ ત્યાંથી મળી શકે? હા, ત્યાંથી પણ મળી શકે. ઓકે. અને વ્યુઅર્સ માટે પણ હું ખાસ કહી દઉં કે આપણા આજે યુટ્યુબનો પોડકાસ્ટ તમે જોઈ રહ્યા છો, એના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે, અને ત્યાંથી પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને હિમાનીબેન, આપણે વુમેન્સ પ્રોગ્રેસની જે ઇવેન્ટ થઈ રહી છે એના વિશે તો વાત કરી, પણ ઘણા બધા લોકોને હજી એક્ઝેક્ટલી ખબર નથી કે વુમેન પ્રોગ્રેસ અલાયન્સ છે શું છે, અને એની શરૂઆત ક્યારથી થઈ. તો એના વિશે થોડું ડિટેલમાં જણાવો. 8 માર્ચ 2018ના દિવસે, વુમેન્સ ડેના દિવસે, વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સની સ્થાપના થઈ. અમારા મેન્ટર કમલભાઈ દિયોરાએ અને બીજા એમની જોડે 7-8 લોકોએ મળી અને 2014માં પ્રોગ્રેસ અલાયન્સની સ્થાપના કરેલી હતી. ત્યારે એ લોકોએ એવું ડિસાઇડ કર્યું કે આપણે તો જિંદગીમાં ગ્રો થઈએ છીએ, તો આપણું પેરેલલ, આપણું લાઈફ પાર્ટનર, એટલે કે એ દરેક સ્ત્રી, વિમેન પણ લાઈફમાં, જિંદગીમાં ગ્રો કરે, એ ઇન્ટેન્શન સાથે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સની સ્થાપના થઈ હતી. વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સની સ્થાપના 8 માર્ચ 2018 થઈ, જેમાં અમારી 4 થી 6 વુમેન જોડાયેલા હતા. હા, શરૂઆતમાં એ 6 વુમેનથી વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સની સ્થાપના થઈ હતી. અને આજે 2025માં એક ધીમે એક, હું એમ ન કહી શકું કે વટવૃક્ષ બની ગયું છે, પણ એક નાનો પૌધો બની ગયો છે. એક જે બીજ રોપાયું હતું, એમાંથી એક એમને કુંપણો ફૂટેલી છે, અને એક પૌધાના સ્વરૂપમાં થઈ ગયું છે. ઓકે. ઘણી બધી વુમેન અત્યારે સાથે જોડાઈ ગઈ છે. હા, ઘણા બધા લોકો અમારી સાથે. અને સમજો કોઈ વુમેન છે યા વુમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ સાથે જોડાઈ જાય છે, તો કઈ પ્રકારની આગળની પ્રોસેસ હોય છે? મતલબ કોઈ મીટિંગ્સ વગેરે હોય છે, અને કઈ પ્રકારનું તમે એની અંદર વર્ક કરો છો? વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સનું વિઝન છે ને એવું છે કે સમાજમાં રહેલી દરેક સ્ત્રી પોતાની જિંદગીના દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે, અને એ છે ને પૂર્ણતા, પરિપૂર્ણતા અને સંપૂર્ણતાને પ્રાપ્ત કરે, કે દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે. ઘણી બધી વખત સ્ત્રીઓને એવું થાય કે મને ઇંગ્લિશ નથી આવડતું, હું ભણેલી નથી, તો હું આ નહીં કરી શકું, હું તે નહીં કરી શકું. એટલે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સનું વિઝન એક જ છે કે સમાજમાં રહેલી દરેક વ્યક્તિ
દરેક સ્ત્રી પોતાના જિંદગીના જેટલા પણ એરિયા હોય, સમાજના જેટલાઓ પણ એરિયા હોય, એમાં પોતાનું પૂર્ણ યોગદાન આપે અને પૂર્ણતા, પરિપૂર્ણતા અને સંપૂર્ણતાને પ્રાપ્ત કરે. તો વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં કોઈ જ પણ એવું નથી કે ભાઈ આ જોડાઈ શકે કે આ ના જોડાઈ શકે. વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સની અંદર દરેક સ્ત્રી જોડાઈ શકે. હા, એ છે ને 18 વર્ષથી ઉપરની સ્ત્રી હોવી જોઈએ. 18 વર્ષથી ઉપરની કોઈ પણ સ્ત્રી હોય જોડાઈ શકે. ઓકે, જરૂર નથી કે બિઝનેસ કરતી હોય વુમેન્સ એ જ લોકો જોડી શકે, એવું નથી. એવું નથી. ઓકે, બીજું, વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સની એક ખાસ વસ્તુ એ છે કે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇઝેશન છે. એમાં સેવા આપતા લોકો, એમાં જે લીડરો છે, એમાં જે લોકો કન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે, એમને કોઈ પણ જાતનો ચાર્જ પે આઉટ કરવામાં નથી આવતો. એ કન્ટ્રીબ્યુશનની ભાવનાથી જ બીજી વિમેન સાથે જોડાયેલી છે. ઓકે, અને એમની જિંદગીના 360 ડિગ્રી એરિયા કેવી રીતે વર્ક કરે એ જોવાનું કામ વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ કરે છે. ઓકે. તમે ઘણા સમયથી વુમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ સાથે જોડાયેલા ને, તો કયા પ્રકારની વુમેન્સ હોય છે કે શરૂઆતમાં જોડાતી હોય જ્યારે, તો ત્યારે એમનામાં કોઈ પ્રકારની સ્કિલ્સ નથી હોતી અથવા ઘણા બધા ચેલેન્જીસનો સામનો કરેલો હોય, તો એક વખત જોડાઈ ગયા પછી એમાં કઈ પ્રકારના ચેન્જીસ આવતા હોય છે? જ્યારે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં વિમેન આવે ને ત્યારે સૌથી મેજર ચેલેન્જીસ મેં વિમેનને જોઈ છે કે મને છે ને લોકો વચ્ચે બોલતા નથી આવડતું. કોમ્યુનિકેશન કેવી રીતે કરવું, યા તો હું બોલી શકીશ કે કેમ, યા તો એમની વાત મૂકવી હોય તો એ મૂકી નથી શકતી. એને છે ને ઘણા બધા આસ્પેક્ટમાં ડર હોય. બીજું, બિઝનેસ વિશે તો એ ક્યારેય વિચારે જ નહીં. મેજોરિટી તો એ જોબ જ કરે કે ભાઈ આપણે સેફ અને સિક્યોર આ બિઝનેસ નહીં કરીએ એમ. તો વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં મેં આવેલા વિમેન શરૂઆતમાં એ હાઉસવાઈફ હોય, પછી એ ધીમે ધીમે અમે એમની અંદર એક બીજ પૂરીએ કે ભાઈ તારી અંદર શું સ્કિલ છે, તું શું કરી શકીશ, તારી અંદર અઢળક શક્તિઓ છે. નારી છે એક શક્તિનું જ સ્વરૂપ છે, તો તારી અંદર અઢળક શક્તિઓ છે ને તું કરી શકે એમ છે. પછી એ ચેલેન્જીસમાં એમને તો શરૂઆતમાં બેરિયર જ હોય અને એમને તો ડાઉટ્સ જ હોય કે હું કરી શકીશ જ નહીં, કોન્ફિડન્સ જ ના હોય, કોન્ફિડન્સ ના હોય. એટલે સૌથી મોટો મેં જે ચેલેન્જ જોઈ વિમેનમાં, તો એમને છે ને એક તો એવું એને છે ને અનસિક્યોરિટી હોય, અને બીજી વસ્તુ છે ને એને એવું હોય કે મારી અંદર એટલી સ્કિલ નથી, હું એટલી ઇનફ વ્યક્તિ નથી કે હું કઈ કરી શકું. ઇવન તો એમને એમની કોઈ વાત ઘરમાં 5 લોકો વચ્ચે મૂકવી હોય તો પણ ના મૂકી શકે. એવા બધા જ ટાઈપના બેરિયર આવે. બીજું, એમને ઘણી બધી વખત એમ કહીએ કે ભાઈ તારા સાસુને આજે જઈને તારે આ 2 સેન્ટેન્સ કહેવાના છે, તો પણ એમની હિંમત ન ચાલે. કેમ કે કારણ કે એ એવું વિચારે કે ભાઈ સામેવાળું વ્યક્તિ એમ વિચારશે કે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં ગઈ એટલે આવું કરે છે. તો એમને એ પોતાનું આંતરિક બળ જ નથી કે હા હું આ કરી શકીશ. ઓકે, પણ આમાં જોડાથી એમનો કોન્ફિડન્સ પણ વધે છે. હા, પછી જોડાયા પછી એ રેગ્યુલર 15 દિવસે અમે લોકો દર 15 દિવસે મીટિંગ કરીએ. એ મીટિંગની અંદર એમના જીવનના ડિફરન્ટ આસ્પેક્ટ ઉપર ટોપિક ડિલિવર્ડ થાય અને એ ટોપિક દર વખતે અલગ અલગ હોય, જેમાં અમે દરેક ટોપિક લઈએ. બિઝનેસ છે, સોશિયલ છે, પછી રિલેશનશિપ છે, સ્ટાફ છે, પછી એમની પોતાની પર્સનલ ગ્રૂમિંગ છે, પર્સનલ કોમ્યુનિકેશન છે, મેનેજમેન્ટ છે, દરેક ટોપિકને અમે કવર્ડ કરીએ છીએ. તો એની અંદર ધીમે ધીમે પછી એ ડિસ્કવર્ડ કરે છે કે નહીં, આ પણ હું કરી શકું છું, આ પણ હું કરી શકું છું. અને પછી વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં આવેલી અત્યારે મારી પાસે અઢળક વિમેન એવી છે કે જેમને છે ને એક સમયે બિઝનેસના બીની નહોતી ખબર, આજે મંથલી 50,000 કમાય. આમાં જોડાયા પછી એમની પાસે નથી તો એવું કોઈ હાઈ લેવલનું એજ્યુકેશન, સમજાઈ ગયું, કે નથી તો એવું કે ભાઈ આજની યંગ જનરેશનની વિમેન છે એવું પણ નથી. એ 35-40 વર્ષની વિમેન છે કે જે કરી રહી છે કે હા હું કરીશ એમ, અને 50,000 કમાય છે. બીજું મારી સાથે જોડાયેલી હતી, જે લોકો શરૂઆતથી જોડાયેલા છે એમાંના મનીષાબેન કાબરાવાલા છે, એ DMIT કરે છે. તો એ 5,000માં બહુ જ સેટિસ્ફાઈડ હતી કે હું 5,000નો બિઝનેસ કરું છું, ઇટ્સ ઓકે. તો એક સમયે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સે એમને વિઝન બતાવ્યું કે તમે 2 લાખ કમાઈ શકો છો. તો આજે 10 દિવસ બિઝનેસ કરે ને તો એ 2 લાખ રૂપિયા કમાઈ લે છે. તો વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ વિમેનની અંદર રહેલી દરેક શક્તિઓને શાર્પ કરે છે, શાર્પન કરીને એમને બતાવે છે. ઓલરેડી એની અંદર હોય તો છે જ, બસ એ જગાવવાનું કામ વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ કરે ને એમની સાથે જોડાયેલું રહે કે ભાઈ આ તું કરી શકે છે. મતલબ પોતાની વેલ્યુ પોતાને ખબર નથી હોતી. એક્ઝેક્ટલી, ભગવાને જે એમને શક્તિઓ આપી છે, નારી ઓલરેડી શક્તિનું સ્વરૂપ છે, બરાબર. તો મારી અંદર કઈ શક્તિઓ છે એ જ મને ખબર નથી. એટલે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ એ શક્તિઓની ઓળખાણ કરાવે છે, અને સૌથી મજાની વસ્તુ એ ઓળખાણ કરાવી અને એની સાચી જગ્યાએ ઉપયોગ કરાવે છે. કારણ કે કેવું છે કે શક્તિ છે જ, એ તો જ્યારે ઘરે ઝઘડો કરે, જ્યારે બહુ બધી પ્રોબ્લેમો આવે ત્યારે બધાને ખબર જ છે કે સ્ત્રીની અંદર શક્તિ છે જ, બરાબર. બટ એ શક્તિનો ઉપયોગ કઈ સાચા ડાયરેક્શનમાં કરી શકીએ કે જે મારા ઘર, પરિવાર, પછી મારો દેશ, મારા સમાજ અને રાષ્ટ્રને હું ઉપયોગી થઈ શકું, એ કાર્ય વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ કરે છે. અને હમણાં તમે વાત કરી એટલે મેં
કે બે વુમેન હોય ને એ બિઝનેસની વાત તો દૂર હા. પણ સાથે પણ રહી શકતી નથી, એક્ઝેક્ટલી. બરાબર, પણ વુમેન્સ પ્રોગ્રેસ લાઇન દ્વારા ઘણી બધી વુમેનો સાથે કનેક્ટિંગ થાય છે હા. અને બહુ સારા લેવલે એનું પરફોર્મન્સ થાય છે. હમ. તો આના પાછળ મતલબ શું જવાબદાર છે? એનું કલ્ચર જવાબદાર છે કે શું? વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સની કોર વેલ્યુ છે ઓથેન્ટિસિટી, કમિટમેન્ટ, કેર અને યુનિટી. યસ. તો યુનિટી છે ને એ અમારી કોર વેલ્યુમાં છે. યસ. તો અમે છે ને હંમેશા વિઝન, મિશન અને કોર વેલ્યુ પર જ ચાલીએ છીએ. અમારું વિઝન છે કે 2030 સુધીમાં વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ 5,000 લોકોનો પરિવાર હશે, 5,000 સ્ત્રીઓનો. ઓકે. તો એ વિઝન મિશનને ફૂલફિલ કરવા માટે અમારી પાસે સ્ટ્રોંગ કોર વેલ્યુ છે કે જે કોર વેલ્યુમાં જ અમે મોમેન્ટ બાય મોમેન્ટ વર્ક કરીએ છીએ. તો એ યુનિટી સ્ત્રીમાં જળવાઈ રહે એના માટે છે ને એક વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સે સમાજના પરિબળોમાંથી એવો આસ્પેક્ટ જોયો કે સ્ત્રી જોડે કેમ નથી રહી શકતી. તો કે Yes. સૌથી મોટું આસ્પેક્ટ છે ગોસિપ. યસ. તો વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ ગોસિપ ફ્રી એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે. યસ. અને એ સ્ત્રીની અંદર અમે ધીરે ધીરે એ વિમેનને એવી રીતે નર્ચર કરીએ, એવી રીતે કલ્ચર લાવીએ અને ધીરે એમને રિયલાઇઝ કરાવીએ કે આપણે આ કરવાનું નથી. યસ. કારણ કે ગોસિપ કરી અને જો હું કોઈનું બુરું કરું છું તો એ Yes. બીજાનું નથી થતું, એ મારું પોતાનું પોતાનું છે. થાય છે. કારણ કે શિવાની દીદી પણ આવી રહ્યા છે, એ પણ કહે છે કે નિંદા કરવાથી મારી ખુદની જ શક્તિઓ ઘટે છે, ઘટે છે. એમાં Right બીજાને વસ્તુ. કંઈ ફરક જ નથી પડતો. Yes. તો એ વસ્તુમાંથી અમે જે કહેવાય ને કે સ્ત્રીનું જે સૌથી સ્ટ્રોંગ Yes. પરિબળ છે એમાંથી અમે એને ફ્રી કરીએ Free. છીએ. એટલે છે ને અમે 120 વિમેન આજે એક સાથે જોડાઈ અને સારા સારા કાર્યો કરી શકીએ છીએ. ઓકે. અત્યારે વુમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ છે એ સુરત સિટીની અંદર એક્ટિવ છે કે કોઈ પણ બીજા સિટીમાં? અત્યારે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ યુનિવર્સલ પર એટલે ડિજિટલ પર નાસિક, ભરૂચ, અંકલેશ્વરથી બહેનો જોડાયેલી છે. પછી રાજકોટમાં ફિઝિકલ રન થઈ રહ્યું છે. ઓકે. ત્યાં અમારે અંકિતાબહેન ને, પૂર્વીબેન ને, ખુશ્બુબેન ને એ લોકો સારા લેવલે લીડરશિપ લઈ અને કરે છે. રાજકોટથી એ લોકો અહીંયા લીડરશિપ ડેવલપમેન્ટ માટે આવતા. એક સ્ત્રી જેમને દર મહિને અહીંયા આવવું. યસ. તો વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ એ પણ કાર્ય કરે છે કે તું તારી અંદર એટલી બધી પવિત્રતા રાખ કે તું ગમે તે જગ્યાએ જઈ શકીશ. યસ. તો એ મારા મતે છે ને પ્યોરિટી છે ને એ સૌથી સ્ટ્રોંગેસ્ટ આસ્પેક્ટ છે દરેક મનુષ્ય માટે. યસ. એના દ્વારા તમે કોઈ પણ કાર્ય કરી શકો. ઓકે. અને બીજું વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ સુરતમાં છે. તો સુરત, Okay. રાજકોટ અને યુનિવર્સલમાં છે. ઓકે. અને આ તમે જે રીતે કીધું વર્ચ્યુઅલી ડિજિટલી અત્યારે કનેક્ટ થવું હોય તો કોઈ પણ વુમેન અત્યારે જોડાઈ શકે છે? હા, કોઈ પણ જોડાઈ શકે છે એમાં પણ. ઓકે. એટલે મતલબ ડિજિટલી અત્યારે કનેક્ટ થવાનું હોય છે એમાં. હા. ઓકે. અને બીજી વસ્તુ હોય છે કે એક હોય છે કે વુમેનની એક સમાજમાં એક ઇમેજ બની ગયેલી હોય, પોતાના પરિવારમાં આપણે વાત કરીએ અથવા સમાજમાં ઇમેજ બની ગઈ હોય. અને બીજી વસ્તુ છે કે શું કામ કે ત્યાં સુધી ઓનલી ઘરનું કામ કરતી હોય છે તો એઝ અ ગૃહિણી તરીકે જ ખાલી જોવાતી હોય છે. પણ જ્યારે વુમેન પ્રોગ્રેસ લાઇન સાથે જોડાય છે, તમે હમણાં વાત કરી કે 5,000 કમાતા ત્યાંથી 2 લાખ સુધી અથવા કાંઈ પણ કમાતા ન થાય 50,000 સુધી કમાય, તો લોકોનો જે જોવાનો નજરિયો હોય છે વુમેન પ્રત્યે, સ્ત્રી પ્રત્યે, એમાં કેટલોક ચેન્જીસ આવે છે? અઢળક ચેન્જીસ આવે છે. અમે અમારા એક પ્રોગ્રામમાં એમના હસબન્ડનો, એમના સાસુના દરેકના રિવ્યૂ લઈએ. અને Okay. મેં તો પર્સનલી એક્સપિરિયન્સ કર્યો છે કે એ જર્ની દરમિયાન એમની ફેમિલીના સામેથી મારા પર રિવ્યૂ આવે કે હિમાનીબેન તમે એવો તો શું જાદુ કર્યો છે તો આટલા લેવલે ચેન્જીસ છે એમ. યસ. અને એ દરેક વ્યક્તિને પણ દેખાય છે કે યસ. ભાઈ નહીં કે વ્યક્તિ ઉપર કામ થઈ રહ્યું છે અને એ ખરેખર ડેડિકેટેડલી એમનામાં ચેન્જીસ આવેલો છે. યસ. તો સ્ત્રી એક એવું પરિબળ છે કે જે દરેક જગ્યાએ જોડાયેલું હોય એટલે એમનામાં પરિવર્તન આવે ને એટલે બધાને દેખાય જ આવે. દેખાય આવે. હું તમને ફોર એક્ઝામ્પલ એક વસ્તુ કહું કે બપોર વચ્ચે 2 થી 5 પહેલા છે ને અનુપમા જોતી હોય કે નેટફ્લિક્સ હા. જોતી હોય, યસ. બરાબર. હાલાકી એ 2 થી 5 એ પછી એવું કામ કરતી હોય કે જેમાં કંઈક અર્નિંગ કરતી હોય, યા તો એ કંઈક ઘરમાં જ વેસ્ટમાંથી બેસ્ટ કરતી હોય, યા તો 2 થી 5 એ કોઈ મિટિંગમાં ઝૂમ સેશનમાં બેઠી હોય, ડેઈલી સવારે એ ટાસ્ક શીટ લખતી હોય તો બચ્ચાઓ જોવે કે મમ્મી કામની યાદીઓ કરે છે, યસ. બરાબર. એ ગ્રેટિટ્યુડ કરવા લાગે, એ સાસુ સસરાને પગે લાગવા લાગે, યસ. એ હસબન્ડને એ ઇઝીલી પોતાનાથી કંઈ ભૂલ થઈ જાય તો એ સહજતાથી સ્વીકારી લે. યસ. તો આ બધી વસ્તુઓ કેવી છે કે જે દેખાઈ આવે યસ. તો એ નોટ ડાઉન કરે. બીજું કેવું છે કે મોબાઈલનો સાવ ઓછો યુઝ થઈ જાય યસ. તો જે ફેમિલીને ઉડીને આંખે ડાયરેક્ટ વળગ્યા. યસ. બીજું એ અત્યાર સુધી કંઈ મારા મતે એવું છે કે બિઝનેસ છે ને બિઝનેસ છે, તમારી Right. કમાણી છે ને કમાણી છે, એ નાની કે મોટી નથી હોતી. યસ. તો તમે 5 રૂપિયા પણ કમાવશો તો આજ સુધી તમે કંઈ કરતા નહોતો તો ફેમિલીએ નોટ કર્યું કે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં ગયા પછી એ Yes. નાનું મોટું અર્નિંગ કરે છે અને એ અર્નિંગ વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ એવા ભાવથી કરાવે કે આ અર્નિંગ પ્યોરે પ્યોર તમારા ફેમિલી માટે જ છે, એવું નહીં કે ખાલી તમારા માટે જ રાખો એમ. યસ. સેલ્ફ માટે છે ને આખા નહીં. પરિવાર માટે. હા, જેમ કે હું આપણા સમાજમાં જોઈએ છે કે પુરુષ પહેલાથી જ દરેક લોકો માટે કમાઈ રહ્યો છે, ઘરની જવાબદારી એમના માથા પર છે, તો સ્ત્રી પણ એ જ ભૂમિકા ભજવે ને યસ. કે ભાઈ દરેક વ્યક્તિની જવાબદારી લઉં. યસ. સમજી. અને સ્ત્રીને સમજવામાં
આ સમાજની ખાસ કરીને વાત કરીએ તો લોકો ક્યાં ક્યાં ભૂલ કરતા હોય છે. એક શું નજરિયો બની ગયો હોય સ્ત્રી પ્રત્યેનો, આપણે જોઈએ ને ખાસ કરીને કે ભાઈ એ દ્રષ્ટિથી અથવા એ નજરિયાથી જોતા હોય તો લોકો ક્યાં ક્યાં ભૂલ કરતા હોય છે. એ તમે મને આમ જાહેર જનતા માટે અઘરો સવાલ પૂછી નાખ્યો. પરંતુ કેવું છે કે કોઈનો વાંક નથી. સમય પ્રમાણે જે ઇન્સિડન્ટ થતા હોય એ પ્રમાણે લોકોની મેન્ટાલિટી સેટ થઈ જતી હોય. યસ, પરંતુ હા, હું કયા એક ટોપલામાં 5 કેરીઓ છે તો એકમાં સડો લાગશે તો વ્યક્તિ બીજાને બટ ઓબ્વિયસ એ નજરથી જોવાનું જ છે. 100%. તો હું કઈ ટોપલાની કેરીનો હિસ્સો છું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. યસ, બરાબર. જેમ કે હું તમને એમ કહું કે સીતા અને મંથરા, યસ, બરાબર, તો કઈ અને કૌશલ્યા પણ એક જ હા. ઘરમાં રહેતા હતા. યસ, તો હું કોની સાથે જોડાયેલી છું એ બહુ જ મેજર રોલ આવે છે. બીજું, સમાજ એમને જોવે છે તો કેવું છે કે ઘણી બધી ભૂલો સ્ત્રીએ પણ કરેલી છે તો સમાજ Yes. એમને એ લેવલથી જોવે છે. જેમ કે નિંદા હા. સૌથી વધારે, યસ, બરાબર. પુરુષ કંટાળે છે કારણ કે એ સાસરામાં રહીને ઓલવેઝ કમ્પ્લેન કરે છે, તમારી મમ્મી આમ, તમારી નણંદ આમ, યસ, તમારો ભાઈ આમ, તમે પોતે આમ. યસ, એમણે ક્યારેય એવું નથી કીધું, સી નેવર સે કે ભાઈ મારી મમ્મી આમ. યસ, હું વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં ઘડી ઘડી એક વસ્તુ રિપીટ કરું કે સાસુનામાં જ ફોલ્ટ હોય, આપણા મમ્મીમાં ક્યારેય ફોલ્ટ નહીં હોય. યસ. તો સમાજનો નજરિયો સેટ થઈ જાય કે ભાઈ આને તો કમ્પ્લેન કરવાની જ આદત છે. આદત છે. Yes. બટ હા, આ જગતમાં હજુ પણ ઇન્દિરા નુઈ અને અત્યારે જ આપણા છે સુનીતા વિલિયમ્સ અવકાશમાં છે, Yes. બરાબર. તો એવી પણ સ્ત્રીઓ છે, મીરાબાઈ જેવા પણ થઈ ગયા. Yes. તો દરેક વસ્તુ હું એમ બિલીવ કરું છું કે સમાજ તો છે ને તમને જે ભૂતકાળની સ્ટોરીઓ હશે ત્યાંથી જ જોશે. Yes. અને એમાં એ કંઈ ખોટું નથી, એ કંઈ ખોટું નથી, એ બિલકુલ સાચું છે. પણ હા, હું મારું યોગદાન એવું કેવું આપું કે એક એવો સમાજ ઉત્પન્ન થાય કે જ્યાંથી એ નજરિયો બદલે. Yes. અને હું આ વિષય તો બહુ જ મોટો છે. હું સ્ટ્રોંગલી બહુ એવું બિલીવ કરું કે સમાજનું નિર્માણ તો મારા ગર્ભમાંથી જ થાય છે. 100%. તો હું જેવું Yes. હોઈશ એવો જ Yes. એનો નજરિયો હશે. નજરિયો હશે. બરાબર. હા, યસ. અને સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રી માટે સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ આ કેટલો જરૂરી છે. 100% જરૂરી છે. આત્મવિશ્વાસ સ્ત્રીની અંદર હોવો જ જોઈએ. યસ, અને સ્વતંત્રતા તો બધા જ ઘર અને સમાજ પ્રમાણે ડિફરન્ટ આસ્પેક્ટ હોય, કારણ કે સમાજમાં જે બની રહ્યું છે Yes. તો ક્યાંક ને ક્યાંક દરેક ઘરના વડીલ હોય કે દીકરીના પિતા હોય કે એક પત્નીનો પતિ હોય, યસ, તો એમને એક એવું છે કે ભાઈ મારી દીકરી કે મારી પત્ની કે મારા ઘરની સ્ત્રી છે ને એ સેફ નથી, એટલે એમની સ્વતંત્રતા છે ને છીનવાઈ જાય છે. Yes. એમને એમ કહેવામાં આવે છે તમારે કંઈ નથી કરવું, તમે ઘરે શાંતિથી જ બેસો, રહેવાનું ખાલી. ઘરે જ રહો. Yes. બરાબર. ઘણા બધા કિસ્સાઓમાં એવું હોય કે સ્ત્રીને કરવું હોય પરંતુ Yes. એમને એમ કહી દેવામાં આવે કે તમે બેસો ઘરે શાંતિથી, Yes. એટલે એ ડિમાન્ડ નથી કરી શકતી કે મારે આ કરવું છે. પોતાનામાં સ્કિલ ઘણી હોય છે. એક્ઝેક્ટલી. પરંતુ હું એમ કહું કે આત્મવિશ્વાસ ત્યારે જ ડેવલપ થાય મારી અંદર કે જો મારી અંદર પવિત્રતા હોય. યસ, અને પવિત્રતા હોય ને તો મને સ્વતંત્ર રહેવા માટે દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. એના Yes. માટે તો મારે જ ડેમોન્સ્ટ્રેટ કરવું પડે, મારે જ એ જિંદગી જીવવી પડે કે લોકોને ઓટોમેટિક દેખાઈ આવે કે ભાઈ આ કદાચ રાત્રે પણ ગમે ત્યાં હશે તોય કંઈ ફર્ક નહીં પડે અને Yes. ફૂલ ડે ગમે ત્યાં હશે તોય કંઈ ફર્ક નહીં પડી શકે. યસ, તો સ્ત્રી સ્વતંત્ર જ છે, એમને કોઈએ બાંધેલી નથી. પણ સમાજમાં જે પરિબળો બની રહ્યા છે એનાથી એની સ્વતંત્રતા છીનવાઈ રહી છે. એ છીનવાતી નથી, એની પાછળ જે એમના ઘરના લોકો છે ને એમની સેફટી વિચારે છે. યસ, તો હું એવું કેવું પવિત્ર વ્યક્તિ બનું કે મને સમાજની કોઈ જ પણ નેગેટિવિટી કે કોઈ પણ વિકારો અસર ન કરી શકે. યસ. તો એમને જે જોઈએ સ્વતંત્રતા પણ મળી રહેશે એક્ઝેક્ટલી. અને સ્વતંત્રતા મળશે અને પોતાની રીતે કંઈક કરશે ઓટોમેટિક એટલે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ પણ વધશે. વધશે. દરેક વસ્તુના મૂળમાં છે ને મને એટલી ખબર પડે કે પ્યોરિટી સમાયેલી છે. યસ, જેમ કે હું ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં કોઈ સ્ટાફ કામ કરતું હોય અને તમારે ત્યાં કામ કરતું હોય Yeah. અને એકદમ વિલિંગલી કામ કરતું હોય કે તમારે એનું રિપોર્ટિંગ ન લેવું પડતું હોય, ટાઈમ ટુ ટાઈમ બધું જ થઈ જતું હોય, એમના આસ્પેક્ટમાં આ જેટલું કામ આવતું હોય એના કરતાં પણ એ વધારે કરતું હોય, તો તમને અંદરથી એવો વિચાર આવવાનો જ છે કે આ માણસ કેટલું બધું પ્યોરિટી અને Yes. ડેડિકેશન સાથે કામ કરે છે. તો તમે એઝ એ બોસ એમની સેલેરી વધારવા માટે એમને ક્યારેય કહેવું નહીં પડે. હા, 100%. કેમ? કારણ કે એ માણસ પ્યોર છે. પ્યોર છે. સેમ વસ્તુ એવી જ છે. યસ, તો એ કુદરતનું ચક્ર ચાલી રહ્યું છે કે તમે પ્યોર હશો તો તમને કોઈ તાકાત. સુષ્મા સ્વરાજ કરીને જ ગયા વિદેશમાં. અત્યારે આપણા નિર્મલા સીતારામન કરી જ રહ્યા છે યસ, ફાઇનાન્સ મિનિસ્ટર Yes. તરીકે. દ્રૌપદી મુર્મુ કરી રહ્યા છે રાષ્ટ્રપતિ પદ Yes. તરીકે. તો સ્ત્રી સ્વતંત્ર જ છે. જો સ્વતંત્ર ન હોતે તો આ લોકો ન હોતે ને. ના હોત. યસ,
ને અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે મતલબ હવે સ્ત્રીનું જે વર્ચસ્વ છે મતલબ જોઈએ કે ઇક્વલી એવું નથી રહ્યું પહેલાના જેવું એક્ઝેક્ટલી, હા. કે ભાઈ સ્ત્રી છે એટલું હા, આગળ ના આવી અને શકે. અત્યારની જનરેશનમાં દરેક પુરુષ એમની સ્ત્રીને એવી જ નજરેથી જોવે છે કે એ કંઈક કરવી જોઈએ, યસ એ સારા લેવલે આગળ વધે. જેમ કે અમારા મેન્ટર કમલભાઈ દિયોરાએ વિચાર્યું કે ભાઈ આપણે આગળ વધી રહ્યા છીએ, યસ તો આપણી સાથે જોડાયેલી આપણા લાઈફ પાર્ટનર પણ આગળ વધે. યસ તો એવા જ ઉદ્દેશ્ય સાથે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સની સ્થાપના થઈ હતી. અને આજે દરેક સેક્ટરમાં સ્ત્રી પોતાની ભૂમિકા ભજવી જ રહી છે. યસ તો આત્મવિશ્વાસ, મને એટલી ખબર પડે દરેક વસ્તુ, આત્મવિશ્વાસ જો કોઈ વસ્તુથી ડેવલપ થાય તો આપણે ચડીએ પડીએ ત્યાંથી થાય. યસ હું કેટલી વખત એક કામ માટે ડેડિકેટેડલી જોડાયેલી રહું છું, ત્યાંથી મારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. જેમ કે અમે આ ઇવેન્ટ નવચેતના કરીએ છીએ, એ પણ આત્મવિશ્વાસનું જ એક આસ્પેક્ટ છે. અમે લાસ્ટ યર 1200 લોકોની કરેલી હતી, તો આ વર્ષે અમને 7,000 લોકોની કરવાની હિંમત થઈ. યસ મતલબ એક અચીવમેન્ટ તમને મળી ગયું એટલે તમારો કોન્ફિડન્સ અલગ અલગ દર વર્ષે વધતો જાય છે. હા, એક્ઝેક્ટલી. યસ અને બીજી એક વસ્તુ કે ભાઈ તમે જે રીતે કીધું 7,000 લોકોની ઇવેન્ટ, અને મેં પર્સનલી જોયેલું છે કે આપણે ઓફિસ પર પણ આવેલા કે મતલબ બધી જગ્યાએ કોઈ પણ જગ્યાએ ટોટલી વુમેન કે પોતાના કોન્ફિડન્સ સાથે, એવું નથી કે નહીં કોઈ મેન્સની હેલ્પની જરૂર નથી, પણ પોતે એટલી સક્ષમ બની ગઈ છે, એટલો પોતાનામાં સુધારો. અને બીજી વસ્તુ કે ઇન્વિટેશન માટે બી આવેલા ત્યારે પણ એક બહુ ડિસિપ્લિન સાથે, આ મેં વસ્તુ પર્સનલી નોટ કરેલી છે કે ભાઈ ડિસિપ્લિન એક દેખાય આવે છે. તો આ પ્રકારે મતલબ વુમેનમાં ચેન્જીસ આવે છે, તો ક્યાંક ને ક્યાંક વુમેન પ્રોગ્રેસ અલાયન્સનું જે કલ્ચર છે એનાથી જ આખો ચેન્જીસ આવે છે. અને ઘણી બધી વુમેનને ઇન્સ્પાયરિંગ પણ કરે છે અને પોતાના ઉપર પગ ઉપર ઊભા થઈ શકે એવી રીતના કામ કરે છે. પણ છતાં પણ ઘણી વખત એવું કહું છે કે એટલું સરસ મજાનું કાર્ય વુમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ કરી રહી છે, તો ઘણા બધા લોકોને ક્યાંક ને ક્યાંક ખબર નથી. ઘણી બધી વુમેન્સ આવી રીતના જોડાવા માંગતી હોય છે, તો અલગ અલગ સિટીમાં પણ ચાલુ થાય અને ડિજિટલી પણ તમે કનેક્ટ કરો છો, તો ત્યાંથી ઘણી બધી વુમેન છે એમની લાઈફની અંદર તમે એનો બદલાવ લાવી શકો. બીજી એક વસ્તુ મારે તમને કેવી હતી કે ભાઈ કોઈ વુમેન છે, સમજો કે અત્યારે ભાઈ સુરત અને રાજકોટ તમે વાત કરીએ છીએ, અધર સિટીમાં કોઈ છે, તો એને એક્ઝેક્ટલી કનેક્ટ થવું છે, બરાબર છે, તો એક્ઝેક્ટલી એની પ્રોસેસ કઈ હોય અથવા કઈ રીતના કનેક્ટ કરી શકે, તો ઘણા બધા લોકો છે કે આ જોશે તો એમને ક્યાંક ને ક્યાંક ઇન્ફોર્મેશન મળી રહેશે. હા, સુરતમાં જે લોકો છે એમને જોડાવા માટે અમારી ત્યાં 3 વખત એમને ગેસ્ટ મીટિંગ તરીકે આવવાનું હોય. 3 વખત એટલા માટે કે એક મીટિંગ એટેન્ડ કરે, બીજી કરે, ત્રીજી કરે, ત્યાં સુધીમાં એને ક્લેરિટી આવી જાય કે મારે અહીંયા આવવું છે કે નહીં. સુરતની બહારના જે લોકો છે એમને યુનિવર્સલ થ્રુ કે અમારી મીટિંગો ઝૂમ પર થતી હોય, તો એમાં પણ એમને સેમ 3 વખત જવાનું ઝૂમ પર જ. પછી અમારે ત્યાંથી જ એમને કોલ જાય અને એમને પૂછવામાં આવે કે તમે ભાઈ હવે ઇન્ટરેસ્ટેડ છો જોડાવા માટે. અને બીજી મતલબ કે કોઈ પણ સિટીમાં અમે ફિઝિકલ ચેપ્ટર ત્યારે જ લોન્ચ કરીએ કે મિનિમમ 20 વુમેન રેડી હોય. તો 20 વુમેન સાથે કેવું છે કે લોકો ફિઝિકલ કોઈ જગ્યાએ મળી શકે, આ તે, તો એ વર્કેબલ રહી. એટલે મિનિમમ 20 વુમેન હોય ત્યારે ફિઝિકલી ચેપ્ટર લોન્ચ કરીએ અમે. અત્યારની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનવા માટે સૌથી મહત્વપૂર્ણ કોઈ બાબત હોય તો એ કઈ છે? સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એ સ્ત્રીને જિંદગીનો પર્પઝ ખબર હોવો જોઈએ કે શા માટે હું અહીંયા છું, મારે શું કરવાનું છે અને શું કરીને જવાનું છે. તો મેજોરિટી વુમેનમાં મેં એવું જોયું છે કે સમાજના બંધનોમાં જે બંધાયેલા હોય, પિયરમાં હોઈએ ત્યારે તારે પારકા ઘરે જવાનું છે, તો ભણ્યા ત્યાં સુધી ભણ્યા, પછી પારકા ઘરે આવી ગયા. અહીંયા આવી ગયા એટલે શું કે ભાઈ ચલો ઘરની જવાબદારીઓ નિભાવવાની, બચ્ચાઓ કરવાના, એમને મોટા કરવાના, બસ. લાસ્ટ મોમેન્ટ પર એને એવો અહેસાસ થાય કે મેં કંઈ કર્યું જ નહીં, ત્યાં સમય જતો રહે છે. તો હું બહુ સ્ટ્રોંગલી એમાં બિલીવ કરું કે દરેક સ્ત્રી પાસે પોતાની જિંદગીનો પર્પઝ હોવો જ જોઈએ, અને એનાથી જ એ સશક્ત બની શકે છે. કારણ કે મારી પાસે જો પર્પઝ નહીં હોય, મારે ક્યાં જવું છે અને ક્યાં પહોંચવું છે એ જ મને ખબર નહીં હોય, તો હું સશક્ત કેવી રીતે બનું? અને વુમેન ઓલરેડી સશક્ત છે, એને સશક્ત કરવાની કોઈ જરૂર છે જ નહીં, પરંતુ એ સશક્તિકરણનો ઉપયોગ ક્યાં કરી શકે એ જોવાનું છે. એ જ વસ્તુ ખબર પડી જાય એટલે ઓટોમેટિક વુમેન સશક્ત છે. સશક્ત છે જ ઓલરેડી. અને વુમેન પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા તું હી તેરી તાકાત આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, તો આની અંદર શું કરવામાં આવે છે? તું હી તેરી તાકાત છે ને એક લીડરશિપ ક્રિએશન પ્રોગ્રામ છે કે જેની અંદર સ્ત્રીની અંદર રહેલી લીડરશિપ ક્વોલિટીને ડેવલપ કરવામાં આવે છે. તો એ પ્રોગ્રામની અંદર દરેક વુમેન પોતાની જિંદગીનો પર્પઝ લે છે, એમની વોટ ઇઝ લાઈફ, મારા માટે જિંદગી શું છે એ જાણે છે, અને એના ઉપરથી એ અનેક પ્રોજેક્ટો લે છે કે જેમાંથી એ સમાજમાં કન્ટ્રીબ્યુશન કરે, પરિવારમાં અનેક વસ્તુઓને આવરી લે છે, બચ્ચાઓ સાથે કેવી રીતે જીવવું, એ પોતાની એક સમયનો કેવી રીતે ઉપયોગ કરવો
એમને બહુ જ સારી રીતે ડેવલપ કરતી થાય છે. અને સૌથી મજાની વસ્તુ લીડરશિપ તું હી તેરી તાકાતની અંદર અમે એક અસાઇનમેન્ટ્સ આપીએ. એ અસાઇનમેન્ટ્સમાં 1 વર્ષ સુધી એમને કોઈ જ જાતની ખરીદી ન કરવાની હોય. કોઈ જાતની ખરીદી નહીં. ખરીદી નહીં કરવાની. એટલે પોતાના માટે પર્સનલી જે હોય એ ખરીદી જ નહીં કરવાની. નહીં, કંઈ જ નહીં. એને ખરીદી નહીં કરવાની 1 વર્ષ માટે. 1 રૂપિયો વાપરવાનો નહીં મારા માટે. ઓકે. તો તું હી તેરી તાકાતની અંદર દરેક સ્ત્રીમાં એવું ડેમોન્સ્ટ્રેટ થાય છે કે ભૌગોલિક સુખવિલાસ વગર પણ હું જીવી શકું છું. યસ. એક માન્યતા હોય આપણને કે મને આ મળી જાય તો હું સુખી રહું અને આ વસ્તુ મળી જાય તો સુખી રહું. તો કોઈ વસ્તુમાં સુખ સમાયેલું નથી. એ તું હી તેરી તાકાત દ્વારા ડિલિવર્ડ કરવામાં આવે છે અને એ લોકો એમનો અનુભવ કરે છે, એક્સપિરિયન્સ કરે છે. 1 વર્ષની જર્ની દરમિયાન એમની અંદર ઘણા બધા ચેન્જીસ થાય છે. એની અંદર એ બિઝનેસ કરતી થાય છે, એની અંદર એ સમાજમાં કન્ટ્રીબ્યુશન આપતી થાય છે, એની અંદર એ જો કોઈ એક બિઝનેસ કરતી હોય તો બીજો નવો બિઝનેસ ડેવલપ કરતી થાય છે, એની અંદર સાસુ સાથેના વર્ષો જૂના રિલેશન બ્રેક થાય છે. યસ. કે ભાઈ વર્ષો સુધી અબોલા હોય એ બ્રેક થઈને બંને એકદમ ફ્રેન્ડની જેમ જીવવા લાગે છે. એની અંદર એ એના હસબન્ડને સમજતી થાય છે કે ભાઈ મારા હસબન્ડ એક મારા માટે કેટલું બધું કાર્ય કરી રહ્યા છે, મારા ઘર માટે કેટલું કરી રહ્યા છે. મતલબ તું હી તેરી તાકાતની અંદર દરેક સ્ત્રીને 360 ડિગ્રી ડેવલપ કરવામાં આવે છે. ઓકે. બધી રીતે મતલબ બિઝનેસની દ્રષ્ટિએથી લઈને સોશિયલ, પરિવાર, એમના ખુદના પર કામ કરવામાં આવે છે. યસ. તો દરેક એરિયામાં તું હી તેરી તાકાતની અંદર સ્ત્રીને એ પણ શીખવવામાં આવે છે કે તારે ક્યાં અટકવું અને ક્યાં છટકવું. યસ. કારણ કે મેં ઘણા બધા લોકો સામે સાંભળેલું છે કે સ્ત્રીની જીભને બ્રેક જ નથી હોતી. યસ. ક્યાં શું બોલવું હોય ઘણી વખત બ્રેક ના હોય. હા. અને સૌથી મજાની વસ્તુ તું હી તેરી તાકાતની અંદર છે ને સ્ત્રીને સાંભળવાની હેબિટ પાડીએ અમે. યસ. કે તમે સામેવાળા શું બોલે છે ને એ સાંભળો. બોલતા બહુ હોય છે, સાંભળવાની હેબિટ પાડો છો. મેજોરિટી આપણે જોઈએ છીએ કે સમાજમાં લોકો પાસે સાંભળવાની સ્કિલ બહુ ઓછી છે. યસ. કારણ કે આપણને બધું જ શીખવવામાં આવે. નાનપણમાં આપણને બોલતા શીખવવામાં આવે, ચાલતા શીખવવામાં આવે, જમતા શીખવવામાં આવે. નથી શીખવવામાં આવતી એક જ વસ્તુ, સાંભળવું. તો લિસનિંગ અમે છે ને ડેવલપ કરીએ છીએ. અને મેજોરિટી પ્રોબ્લેમ તો લિસનિંગથી જ સોર્ટ આઉટ થઈ જાય છે. કારણ કે સાંભળશે એટલે ઓટોમેટિક ઘણું બધું શું કહેવા માંગતા હોય શીખવા મળે છે. જેમ કે મારા હસબન્ડે મને સાંજે એમ કીધું કે હિમાની આજે શાકમાં મીઠું ઓછું છે. તો હું શું ચાલુ થઈ જાઉં? આખો દિવસ બિઝનેસ સંભાળું છું, છોકરાઓને સંભાળું છું, રસોઈ બનાવું છું, તોય તમને મીઠું ઓછું દેખાય. મારા હસબન્ડનો કોઈ એવો ઇન્ટેન્શન નથી કહેવાનો કે મને રસોઈ બનાવતા નથી આવડતી. એનો ખાલી એટલો જ ઇન્ટેન્શન છે કે શાકમાં મીઠું ઓછું છે, મારે ખાલી એટલું જ સાંભળવાનું છે કે શાકમાં મીઠું ઓછું છે. આગળ પાછળ જે બધું લગાવ્યું ને એ મારી સ્ટોરી હતી. યસ. એટલે વધારે પડતા રિએક્શન આપે ને ક્યાંક ને ક્યાંક એને વિવાદ થાય, એ વિવાદનું સર્જન થાય, એ વિવાદ જે સમાજમાં જે પરિબળો ઊભા થાય છે, માનસિક અશાંતિઓ ઊભી થાય. ઘણા બધા કિસ્સામાં એ આત્મહત્યા સુધી પહોંચે છે. યસ. બહુ બધા એવા કિસ્સાઓ જોવા મળતા હોય છે. તો વિમેન્સ પ્રોગ્રેસ એલાયન્સમાં આવી દરેક વિમેનને આ દરેક વસ્તુઓ ઉપર કંટ્રોલ કરાવવામાં આવે છે. અને પોતે એક શક્તિ સ્વરૂપે ઘરમાં, પરિવારમાં, પછી સમાજમાં અને રાષ્ટ્રમાં શું યોગદાન આપી શકે છે ને એ બધી જ એમની શક્તિઓને છે ને નિરખી અને એમને ખીલવવાની કોશિશ કરીએ છીએ અમે. હું એમ તો ન કહી શકું કે 100% કરીએ છીએ, પણ એની અંદર અમે ખાતર પાણી બધું નાખીને એ બીજને મોટું કરીએ છીએ કે જે એમની અંદર ખરેખર ભગવાને જે શક્તિઓ આપેલી છે ને એને ખાલી બહાર લાવે. અને એને બતાવીએ છીએ કે જો તારી અંદર આ શક્તિ સમાયેલી છે. અને એમની જોડે રહી અને અમે કામ કરીએ છીએ. એટલે 1 વર્ષ સુધી અમે એમને પોલિશ કરીએ છીએ. જેમ કે કોઈ મૂર્તિકાર પથ્થર સિલેક્ટ કરે પછી એમને મૂર્તિ બનાવે ને, તો તું હી તેરી તાકાત દરેક સ્ત્રીને એક અંબા, એક સરસ્વતી, એક લક્ષ્મી બનાવવાનું કાર્ય કરી રહી છે. ઓકે. અને સાસુ છે સંગાત, એક્સેલન્સ જેવા પણ અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ થાય છે. તો આ બધા પ્રોગ્રામમાં શું હોય છે? સાસુ છે સંગાત પ્રોગ્રામનો અમારો મેઇન ઇન્ટેન્શન એ છે કે મેજોરિટી ઘરમાં પ્રોબ્લેમ સાસુ વહુની જ છે. હા. બરાબર. ઘણા બધા પુરુષો સાંજે ટાઈમે ઘરે નથી જતા. કેમ? કારણ કે જશું તો પ્રોબ્લેમ. મમ્મી કમ્પ્લેન કરશે તારી વહુ આમ, અને વહુ કમ્પ્લેન કરશે તમારા મમ્મી આમ. તો સાસુ સે સંગાથની અંદર અમે બંનેને બતાવીએ છીએ કે તમારા બંનેના યોગદાનથી સમાજમાં કેટલી બધો બદલાવ આવી શકે એમ છે. કારણ કે જો હું અને મારા સાસુ એક ફ્રેન્ડ બનીને રહેતા હશું, મારા હસબન્ડને કે મારા સસરાને કોઈ કમ્પ્લેન નહીં થાય, તો એ ફૂલ ડે એમના કામ પર ફોકસ કરી શકશે. એ સારા લેવલે ફોકસ કરી શકશે. તો એ જે આર્થિક ઉપાર્જન કરવાની જે જવાબદારી એમના પર છે એ સારી રીતે કરી શકશે. અને એ જ ધન મારા ઘરમાં આવશે ને, એ શાંતિથી કમાઈને લાવશે તો એ અમને પણ શાંતિ આપશે. તો સાસુ સે સંગાતનો ઇન્ટેન્શન પ્યોર અમારો એ છે કે બંને એક ફ્રેન્ડની જેમ રહે. સાસુ અને વહુ છે ફ્રેન્ડની જેમ કઈ રીતના? બંને એક સારા મિત્ર બનીને રહે. અને એવું નથી કે પ્રોબ્લેમ ન થાય,
પરંતુ સાસુ સે સંગાતની અંદર અમે એવી ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ આપીએ છીએ કે તમને તમારા સાસુથી એ પ્રોગ્રામની અંદર સાસુ અને વહુ બંને પાર્ટિસિપેટ કરે છે, ઓકે, બંને બંને જોડે હોય છે. ઓકે, તો ત્યાં એ પ્રોગ્રામ દરમિયાન એ જર્ની દરમિયાન એ બંને એવા બની જાય છે કે કોઈ પણ નાનો અમથો ઇન્સિડન્સ એકબીજાને થયો હશે ને તો એ બંને સામસામે જ સોર્ટ આઉટ કરી લેશે. યસ, એ બધી પ્રોબ્લેમો ઘરના વડીલો સુધી કે સસરાઓ સુધી કે હસબન્ડ સુધી કે દીકરાઓ સુધી પહોંચતી જ નથી. સમજાઈ ગયું. મતલબ બંનેથી સોર્ટ આઉટ કરી લે. હા, અને સમાજમાં મા બાપની આરતી તો બધા જ ઉતારે, પણ સાસુ સસરાની આરતી કોણ ઉતારે? યસ, તો વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં સાસુ સે સંગાથની અંદર એક એવો ઇન્ટેન્શન ક્રિએટ થાય છે કે મારા હસબન્ડ જે મને ગમે છે એ મારા સાસુની દેન છે. 9 મહિના એમને એમના કોખમાં રાખ્યા, કોઈ પણ સિચ્યુએશન હતી તો મોટા કર્યા, જો એ ડોક્ટર છે, જો એ બિઝનેસમેન છે, જો એ કોઈ પણ જાતની ફિલ્ડમાં વર્ક કરી રહ્યા છે, એન્જિનિયર હોય કે વોટ એવર હોય, તો આજે એ મારા સાસુએ કેટલો બધો ભોગ આપેલો છે ત્યારે છે. યસ, તો એ ગ્રેટનેસનો નજરિયો ડેવલપ થાય છે એની અંદર. ત્યારે એમનું જોવાનો, સાસુ પ્રત્યેનો જોવાનો આખો નજરિયો બદલી જાય છે. યસ. અને રિયલમાં આવી રીતના બદલાવ આવે છે? રિયલમાં બદલાવ આવે છે. એમાં 14 વર્ષ જૂના રિલેશન બ્રેક થાય છે કે 14 વર્ષથી એ લોકો સાથે અબોલા હોય, એકબીજા બોલતા ન હોય, એ અલ્ટર થાય છે. ઓકે, એટલે પછી હા, હસબન્ડ સુધી ને સસરાઓ સુધી જે કમ્પ્લેન જતી હોય એ બંધ થાય છે. યસ, અને અમારે ત્યાં એવા પણ એક્ઝામ્પલ છે કે સાસુ અને વહુ બંને વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં મેમ્બર છે. બંને. ઓકે, મતલબ આ અલગ જે અત્યાર સુધીમાં બદલાવ નથી આવ્યો સમાજમાં, એ આ પ્રોગ્રામથી ઘણો બધો બદલાવ આવે છે. હા. યસ, તો ક્યાંક ને ક્યાંક મતલબ આપણે જોઈએ તો આપણું જે ઘરની અંદર ઝઘડા થવાનું રીઝન ખાલી આપણા માઇન્ડની અંદર મેન્ટાલિટી ચેન્જ કરવાની જરૂર છે. એટલે એનાથી આખું પરિવારનું જે વાતાવરણ છે ચેન્જ થઈ જતું હોય છે. એમાં કેવું હોય કે નાની અમથી વસ્તુમાં એકબીજા વ્યક્તિ વચ્ચે કોમ્યુનિકેશન થાય ને, એ કોમ્યુનિકેશન પછી બહુ મોટું સ્વરૂપ લે. સાસુને એમ હોય કે મારી વહુની આ ભૂલ છે, વહુને એમ છે કે મારા સાસુની ભૂલ છે. ખરેખર હોતી કોઈની નથી. ભૂલ મારા મગજમાં મેં જે વિચારી લીધું એમની છે. યસ, સમજાઈ ગયું. તો એ આ પ્રોગ્રામમાં બંને આવે એટલે બંનેને બોલવાનો મોકો મળે, બંને એકબીજા પ્રત્યે જે હોય એ ઠાલવી દઈને નવા રિલેશનની શરૂઆત કરે છે. સેમ એક્સેલન્સમાં આખું વર્ષ એમણે જે કામ કર્યું હોય બિઝનેસમાં, ઘરમાં, પરિવારમાં, રિલેશનશિપમાં, વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ સાથે જોડાયેલી વિમેનમાં, કારણ કે નિસ્વાર્થ ભાવે એમની જિંદગીમાં પણ ઉભેલી હોય છે, તો એ બધી જ વસ્તુઓનું છે ને એમને એપ્રિશિએશન આપવામાં આવે છે, એમને એકનોલેજમેન્ટ કરવામાં આવે છે, અને સ્ટેજ પરથી એને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તો એક્સેલન્સ દ્વારા એક સ્ત્રીએ આખું વર્ષ જે કાર્ય કર્યું હોય એની સરાહના થાય છે. તો એમને પણ એમ થાય કે હું કંઈક કરું છું, એમની કોઈકને કદર છે, કે નોંધ લેવાય છે. કારણ કે દરેક વ્યક્તિને એપ્રિસિએશન ગમતું હોય છે. યસ, ઘણી વખત ઘણા લોકો એવા હોય છે કે એપ્રિસિએશન મળતું નથી, બહુ સારું કામ કરતા હોય છે, ને ઘણી વખત ક્યાંક ને ક્યાંક લાંબો સમય સુધી આવું થવાથી ક્યાંક ને ક્યાંક એના માઇન્ડ ઉપર અસર થતી હોય, પણ એપ્રિસિએશનના હિસાબે એને પણ કોન્ફિડન્સ ને વધતું હોય છે, ડેવલપ થાય છે. ઓકે, જેમ કે અમે એક્સેલન્સમાં એન્ટરપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ આપીએ, તો એમાં જેમનું હાઈએસ્ટ ટર્નઓવર હોય કે હાઈએસ્ટ પ્રોફિટ હોય એમને મળે. તો સ્ટેજ ઉપર એક વ્યક્તિ એવોર્ડ લેવા જાય ને તો નીચે બેઠેલા બીજા અઢળકના મનમાં એમ થાય કે નેક્સ્ટ યર તો હું જ લેવા જઈશ. તો એ થ્રુ આઉટ ધ યર એ જે જર્ની પાસ આઉટ કરે છે, જેટલી મહેનત કરે છે, એ એમના ઘર, પરિવાર, સમાજને જ યોગદાન મળવાનું છે. અને વુમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ સાથે કોઈ પણ વુમેન જોડાય છે તો એમની અંદર મેન કઈ પ્રકારની સ્કિલ છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે? એક તો એનો કોન્ફિડન્સ ડેવલપ થાય છે, બીજું એમનું લિસનિંગ સ્ટ્રોંગ બને છે. ઘણી બધી વખત તમે જુઓ કે મેજોરિટી સ્ત્રીને તમે ક્વેશ્ચન પૂછશો ને તો એ સ્ટોરીઓ કરશે, કારણ કે દરેક લોકોના એક્સપિરિયન્સમાં હશે કે વ્યક્તિને જ નથી ખબર કે મને પૂછવામાં શું આવ્યું, બરાબર. તો લિસનિંગ એકદમ સ્ટ્રોંગલી ડેવલપ થાય છે. બીજું એ છે ને શોર્ટ એન્ડ સ્વીટમાં વાત કરતી થાય છે, જ્યાં એક સેન્ટેન્સની જરૂર હશે ત્યાં બે નહીં બોલે. ત્રીજું એની અંદર છે ને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપ થાય છે, કે હું કંઈક કરી શકું એમ છું. સૌથી મજાની વસ્તુ છે ને એ યુનિટીમાં રહેવા લાગે છે. એ દૂર મોટી વસ્તુ છે વુમેન્સ માટે યુનિટી, એટલે હા, તો એ યુનિટીમાં રહેવા લાગે છે. વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ એક એવી વિચારધારા પર ચાલે છે કે વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ છે આપણું કુટુંબ છે. તો એ દેરાણી જેઠાણી, દૂર દૂરના દેરાણી જેઠાણી, નણંદ, દરેકનું સ્ટેન્ડ લેતી થશે. અને કેર કરવું એ સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે, એમની પોતાની પાસે છે જ કેર. તો એ કેર છે ને એ અનેક લોકો સુધી પછી ફેલાવે છે. તો સ્ત્રીની અંદર છે ને વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં જોડાયા પછી આ બધા ફેરફાર થાય છે, કે જે લોકોની નજરમાં આવે કે આજ સુધી મારા સસરાના પગ દબાવવા હોય મારે, તો વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ પહેલા મને ખચકાટ હોય, વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ પછી એ મારા માટે એમ થઈ જાય કે એમની કેર કરવી ને એ પણ મારી ફરજ છે. અને ક્યાંક ને ક્યાંક મોટો બદલાવ પણ એના લીધે જ આવે. હા, અને દરેક વસ્તુને છે ને એ મેનેજ કરતી થાય છે. એવું નહીં કે મને અત્યારે કોઈએ ફોન કરી દીધો ચાલ કિટ્ટી પાર્ટીમાં જવાનું છે, તો એ છે ને પોઝ લેતી થાય છે કે મારે અત્યારે જવું કે નહીં, મારી પ્રાયોરિટીમાં છે કે નહીં, મતલબ વિચાર કરે પહેલા. હા,
પેલા ડાયરેક્ટ જતા રહેતા હોય, બીજો હા. કોઈ વિચાર ના કરે, હા પરિવારનો પણ વિચાર કરે જવું ના રહે, હા અત્યારે એક વખત વિચારે. હા અને સોશિયલ કોઝ કંઈ પણ થશે, મતલબ કે સમાજમાં કે એના પરિવારમાં કે ક્યાંય પણ બ્રેકડાઉન હશે તો વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સની વિમેન સ્ટેન્ડ લઈને ઊભી રહેશે. યસ, ક્યાંક મતલબ એક વુમેન બીજી વુમેનને સપોર્ટ કરતી થઈ હા, જશે. પછી એ ખાલી સ્ત્રીને જ નહીં, પછી એ આખા પરિવારને જોશે, કારણ કે સોર્સમાં એ સમાયેલું છે ને, વસુધૈવ કુટુંબકમ, મારે તો દરેકની સેવા કરવાની છે, યસ દરેક વ્યક્તિ એ મારો કુટુંબનો જ હિસ્સો છે. યસ. એક વચ્ચે સવાલ પૂછું, સ્ત્રી બનવું કેટલું મુશ્કેલ છે? જરાક પણ નહીં. યસ, ઘણી વખત એવું થતું હોય ભાઈ, સ્ત્રી છે એ ઘરનું કામ પણ કરતી હોય, એક હમ. બિઝનેસ વુમેન પણ બની શકે હમ. અને પરિવારને પણ એક મેન્ટેન રાખતી હોય, બરાબર? તો રિયલ સ્ત્રી છે એનો આન્સર આપી શકે છે. હા, યસ એટલે સ્ત્રી બનવું મુશ્કેલ નથી. મેં જેમ તમને આગળ પણ કીધું એમ, કે જો મારી પાસે પર્પઝ હોય તો, કે યસ હું કયા પર્પઝ માટે થઈને છું. હા, મેજોરિટી સ્ત્રીઓને એવું છે, એ એમના હસબન્ડને કમ્પ્લેન કરતી હોય કે ઘરે, કે ભાઈ સ્ત્રી બનીને બતાવો તો ખબર પડે કેટલું અઘરું છે, બરાબર? પણ સમાજની કરુણા એ છે કે હું છે ને સ્ત્રી કે પુરુષ નથી, હું મનુષ્ય છું. જો યસ એ મને ખબર પડી જાય તો કોઈ પણ રોલ અઘરો તો છે જ નહીં. યસ અને હું તો એમ કહું કે સ્ત્રી બનવું સહેલું છે. આપણા સમાજમાં આર્થિક ઉપાર્જનની જવાબદારી પુરુષના માથે સોંપેલી છે, યસ તો એ એમને નિભાવવી જ રહી. અત્યારે તો કેટલું સારું થઈ ગયું છે કે કદાચ ઘરે રસોઈ ન બને તો ચાલો હોટેલમાં. યસ પુરુષ થોડો એમ કહી શકશે કે આ મહિને ઘરનો હપ્તો નથી ભરાવાનો, ચાલો હોટેલમાં. રાઈટ. તો સ્ત્રી બનવું બહુ સરળ છે. કારણ સ્ત્રી બનવું એટલા માટે સરળ છે કે આ વિશ્વનું નિર્માણ જ સ્ત્રીની અંદરથી થઈ રહ્યું છે. યસ તો મારે એ ગ્રેટનેસની નજરથી જોવું પડે કે વિશ્વનું લાલન અને પાલન ભગવાને મને આપેલું છે. યસ રાઈટ વસ્તુ છે. મોદી સાહેબ છે તો આજે એમની માતાને કેટલો ગર્વ છે. યસ એના સોર્સમાં તો એમના માતા છે ને. એ યસ પછી મહાત્મા ગાંધી હોય તોય ભલે, ગુરુ નાનક હોય તોય ભલે, પ્રમુખ સ્વામી મહારાજ હોય તોય ભલે, તમે કોઈ પણ વિશ્વના ક્રાંતિકારી લોકોને લઈ લો. તો હું એમ કહું છું કે સ્ત્રી બનવું સહેલું છે મારા માટે. હા, ઘણી બધી સ્ત્રીઓને એવું થતું હશે, આ પોડકાસ્ટ જોતા હશે એમને પણ, કે કાંઈ સહેલું નથી એમ. હા હા, પરંતુ જો ક્યાંક ને ક્યાંક કમ્પ્લેન થતી હોય. કમ્પ્લેન થતી હોય, પરંતુ જો હું બહુ જ ડીપલી વિચાર કરું કે મારું જીવન શા માટે, યસ કારણ કે કૃષ્ણ ભગવાને પણ રાધાની સહાયતા લીધેલી હતી, શિવે પણ પાર્વતીની સહાયતા લીધી છે. યસ તો હું એક દેવી શક્તિ છું, તો એ શક્તિનો જો હું સાચા રસ્તે ઉપયોગ કરું તો સ્ત્રી બનવું બહુ સહેલું છે. ઓકે સર. અને વુમેન પ્રોગ્રેસ અલાયન્સની એવી કોઈ ઇવેન્ટ છે જે અત્યાર સુધીમાં કરેલી હોય અને તમને લાઈફ ટાઈમ સુધી યાદ રહે એમ હોય, અથવા કોઈ પણ એવો કિસ્સો હોય? અમે લાસ્ટ યર છે ને 8 માર્ચ 2024 સરદાર સ્મૃતિ ભવનમાં અમે કરેલી હતી 1200 વિમેન સાથેની એ યસ ઇવેન્ટ, જેમાં અમારા વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં પ્રોગ્રેસ અલાયન્સ સાઇડથી કમલભાઈ ચોકસી છે, જે અમને સપોર્ટ કરે છે. એમણે કીધેલું હતું કે આ ઇવેન્ટમાં છે ને આપણે 200-300 લોકો તો ગેટેથી પાછા જતા રહેશે, એ પહેલાં જ હોલ ફૂલ થઈ જશે, ઓકે અને વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સની દરેક વિમેનને નીચે બેસવું પડશે. યસ તો એ વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ માટે લાઈફ ટાઈમ મેમરી છે, કારણ કે 60 વિમેન મળી અને 1200 વિમેનને એકઠી કરેલી હતી. યસ અને અમે લોકો સિરિયસલી 200-250 જેવા લોકોને ગેટેથી પાછા વાળીએ કે સોરી, હોલ ફૂલ થઈ ગયો છે. ફૂલ થઈ ગયું હતું. હા. યસ. ને એની અસરો દેખાઈ છે કે હવે 7000 લોકોની હા, ઇવેન્ટ થઈ રહી છે, થઈ રહી છે. મતલબ દર વર્ષે મોટી મોટી થતી રહી છે. હા, યસ અને એ એક સેલ્ફ કોન્ફિડન્સનો આસ્પેક્ટ છે કે યસ જેટલી ગેમ મોટી એટલો સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. અને એવું હોતું નથી, કોઈ કામ ઇઝીલી પાર પડી નથી જતું, પણ યસ એમાં જે બ્રેકડાઉન આવે છે ને એની અંદર જ તો મારી મલ્ટિપલ સ્કિલ ડેવલપ થાય છે, કે યસ ત્યાં હું કેવી રીતે ઊભી રહું છું, એ પરિસ્થિતિનો હું સામનો કેવી રીતે કરું છું. યસ વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં આવી અને સ્ત્રી, મેં તમને કીધું ને કે પોઝ લેતા શીખે છે, ક્યાં અટકવું, ક્યાં છટકવું, ક્યાં રહેવું, ક્યાં સ્થિર રહેવું, આ બધી જ વસ્તુ તો એ શીખે છે કે પરિસ્થિતિ ચાહે કોઈ પણ હોય, મારે સ્ટેબલ રહેવાનું છે. યસ દુઃખ આવે તો એ પણ હાવી ન થઈ જાય, અને સુખ આવે તો એ પણ હાવી ન થઈ જાય. યસ તો અમારા માટે નારીતુ નારાયણી, નેહલબેન ગઢવી આવેલા હતા. એ ઇવેન્ટ અમારા માટે એક મેમોરેબલ ઇવેન્ટ છે. યસ, મતલબ ઘણી બધી વુમેન માટે કંઈક ને કંઈક શીખવા જેવું ઘણું બધું હતું. હા. ઓકે. અને વુમેન જ્યારે બિઝનેસ કરતી હોય છે તો બિઝનેસની સાથે પરિવારનું સંતુલન બનાવવું કેટલું ડિફિકલ્ટ હોય છે? ડિફિકલ્ટ નથી હોતું, અગર જો હું એમ કહું કે હું ટાસ્કને પ્રોપર મેનેજ કરું તો, ઓકે કે બધી જ વસ્તુઓ હું ટાઈમના સ્લોટ વાઇઝ કરું તો એ ઇઝી જ છે. ઓકે તો હા, શરૂઆતમાં મુશ્કેલ પડે, કારણ કે બિઝનેસનું જ્યારે શરૂઆતનો સ્ટેપ હોય ત્યારે ઘર, બચ્ચાઓ અને બિઝનેસ બધું જ સેટ કરવું. પરંતુ બિઝનેસ કરતી વિમેનને હંમેશા એવું રાખવું જોઈએ કે એમણે એમના
ડાઉનલાઈન એમની સેમ કેટેગરીની વ્યક્તિ રેડી કરવી જોઈએ હંમેશા. દરેક બિઝનેસમાં પોતાની માસ્ટર કોપી હોવી જોઈએ. અને ઘરે પણ એવું કે બધી જ વસ્તુઓ છે ને તમે એકદમ પ્રોપર કોમ્યુનિકેશન સાથે કરો ને તો વ્યક્તિને ખબર હોય, વ્યક્તિ સમજી શકે કે હા આ કરવાનું છે. અને હું મારી જ બિઝનેસની વાત કરું ને તો હું સવારે 4:30 થી 5 વાગ્યે જાગી જાઉં છું. એટલે મને બિઝનેસ ને પરિવાર મેનેજ કરવામાં પ્રોબ્લેમ નથી આવતો. યસ. અને લીડર બનવું એક સ્ત્રી માટે કેટલું જરૂરી છે? ખૂબ જ જરૂરી છે. કારણ કે મહાત્મા ગાંધી પણ એક સ્ત્રીના કુખેથી જ આવશે અને મોદી સાહેબ પણ એક સ્ત્રીના કુખેથી જ જન્મ લીધેલો છે. તો સ્ત્રીનું લીડર બનવું ખૂબ જ એટલા માટે જરૂરી છે કે જો મારી અંદર એ સંસ્કાર હશે કે પ્રેમ, શાંતિ અને કરુણા હોવી જોઈએ તો જ સમાજમાં ફેલાશે. હું વધારે પડતી વાત ન કરું પણ મારા દીકરા દીકરીઓમાં તો હું જ લાવી શકીશ. કારણ કે ચાઇલ્ડ સી ચાઇલ્ડ ડુ. અને લીડરશિપ હંમેશા છે ને સ્ત્રી એવું વિચારે કે નહીં આપણે છટકી જવાનું, આપણે અહીંયા કોઈ કીચડ ઉછળવાનું છે યા તો કોઈ ખરાબ વસ્તુ થઈ રહી છે તો એમાં મારે સ્ટેન્ડ લેવાનું નહીં. પણ જો સ્ત્રી લઈ ને સ્ટેન્ડ તો એ પોતાની અંદર રહેલી કરુણાથી, પોતાની અંદર એ ટેલેન્ટ છે કે કેર કરી શકે છે તો એનાથી છે ને એ સારી રીતે થઈ શકે છે, કાર્ય સારી રીતે પાર પડી શકે છે. ઉલટાનું એ વધારે નહીં બગડે, એ સુલટી જશે. કારણ કે હું બહુ જ અત્યારે હાલમાં જ આપણે બહુ આગળ પાછળની વાત ન કરતા આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે તમે જો એ આખા ભારતનું બજેટ ચલાવી રહ્યા છે. તો લોકોએ 150 કરોડ કઈ વ્યક્તિએ ક્યાં પૈસો વાપરવો એ અત્યારે બેઠા બેઠા એ ડિસાઈડ કરી રહ્યા છે. તો સ્ત્રીનું લીડર બનવું દરેક એરિયામાં ખૂબ જ જરૂરી છે. કારણ કે હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે સ્ત્રીની અંદર પ્રેમ અને કરુણા સમાયેલું છે. હું ધારીશ ને કે શાંતિ મારા ઘરમાં રહે તો એ મારા ઘરમાંથી મારા પરિવારમાં, મારા કુટુંબીજનોમાં, સમાજમાં અને રાષ્ટ્રમાં ફેલાશે. તો સમાજની અંદર શાંતિ સ્થાપવા માટે સ્ત્રીએ લીડર બનવું બહુ જ જરૂરી છે. ઓકે. અને જે રીતે તમે કીધું કે સ્ત્રીએ લીડર બનવું સમાજ માટે બહુ જરૂરી છે, તો એવું શું લાગે છે કે સમાજની અંદર આ બદલાવ આવે તો સ્ત્રીનું જે નેતૃત્વ, લીડરશિપની જે ક્વોલિટી છે અત્યારે છે એના કરતાં પણ વધે? ક્યાંક ને ક્યાંક અત્યારે શું હોય છે કે ક્યાંક ને ક્યાંક અડચણ આવતી હોય, ક્યાંક પ્રોબ્લેમ હોય, અથવા તો ઘણા બધા લોકોની મેન્ટાલિટી હોય જે આપણે પહેલાની વાત કરીએ તો અત્યારે એવું શું લાગે છે કે ભાઈ આ વસ્તુ અત્યારના સમાજમાં ચેન્જ થઈ જાય, બદલાઈ જાય તો સ્ત્રીનું જે લીડરશિપની ક્વોલિટી છે અત્યારે છે એના કરતાં પણ અત્યારે વધી જાય? એમ આપણા માનનીય મોદી સાહેબે સેફટી એન્ડ સિક્યોરિટી તો બહુ જ હાઈ લેવલે વધારી દીધી છે. બીજું દરેક એરિયામાં અત્યારે વિમેનને ઓપોર્ચ્યુનિટી મળવા લાગી છે, બરાબર. પરંતુ એક આસ્પેક્ટ એવો છે કે જેના દ્વારા હજુ લીડરશિપ વધારે ખીલી શકે એ છે કે ફેમિલીનો ફૂલ સપોર્ટ. કે ભાઈ મારા ઘરની સ્ત્રી કરી રહી છે તો ભલે એ નાનું કામ કરે કે મોટું કામ કરે યા તો નાનું અમથું કન્ટ્રીબ્યુશન આપે. જો કન્ટ્રીબ્યુશન હોય છે, કામ હોય છે, એ નાનું મોટું હોતું નથી. તો એની તુલના નાના મોટા સાથે ન કરતા એ જે કરી રહી છે ને એને ખરેખર બિરદાવવું જોઈએ. અને એમને હજુ વધારે કરવા માટે ઇન્સ્પાયર્ડ કરવી જોઈએ કે નહીં હજુ તું 2 કામ વધારે સારા કરી શકીશ. તો એમની અંદર એવું થશે કે નહીં મારી સાથે કોઈ વ્યક્તિ જોડાયેલું છે. વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ ઓલરેડી કરી રહ્યું છે કે તારી સાથે આટલી વિમેન છે તું કર એમ. પરંતુ સ્ત્રીને છે ને સૌથી વધારે એવું હોય કે જ્યારે ઘરના લોકો એમની સાથે ઉભેલા હોય ને ત્યારે કોઈ પણની સામે લડી લેશે. ઘરનો, પરિવારનો સપોર્ટ બહુ જરૂરી છે. હા, ફેમિલીનો, ખાસ કરીને મારા હસબન્ડ, મારા બચ્ચાઓ અને મારા સાસુ સસરા. કારણ કે આટલા લોકોથી જ જર્નીની શરૂઆત થાય. આજે હું જે કંઈ પણ છું એ મારા ફેમિલીના સપોર્ટથી જ છું. મારા સસરા આજની તારીખમાં પણ એમ કે તારે દરિયા જેવડું કામ કરવાનું છે. તો મને એમ જ લાગે કે હજુ તો હું નાનું જ કરું, હજુ મારે મોટું જ કરવાનું. તો એ મને પુશઅપ કરે છે કે બેટા તારે દરિયા જેવડું કામ કરવાનું છે. મારા હસબન્ડ કોઈ પણ વસ્તુ હોય તો એમ કે ચલો આપણે આવતા વર્ષે કેટલું કરશું, આ વર્ષે 50 કરોડ કર્યું તો આવતા વર્ષે 100 કરોડ કરશું. તો એક સમય હતો અમે 250 રૂપિયાનું કામ કરતા હતા. તો હું ડિમોટિવેટ થતી હતી કે નહીં નથી કરવું, એમ કે છે નહીં કરો. સમજાય. તો ફેમિલીનો સપોર્ટ સ્ટ્રોંગલી હશે તો સમાજ તો ઓટોમેટિક મતલબ સપોર્ટ કરવા મળશે. અને એ તો કેવું છે કે વાલ્મીકી ઋષિ હોય તો વાલિયા લૂંટારા હોય ત્યારે એ રીતે જોતા હોય, વાલ્મીકી ઋષિ બનશે તો એ રીતે જશે. શરૂઆત મારા ઘરથી થશે અને એમાંય શરૂઆત મારા ખુદથી જ થશે. મારે ઘણી બધી ફેમિલીઓ સપોર્ટ આપે જ છે પરંતુ પછી હું એનો મિસયુઝ કરું તો એ વસ્તુ ઓકે નથી. અને સૌથી વધારે સ્ત્રી માટે પણ એ છે કે પોતાના પૂરતું ન વિચારતા પરિવારનું વિચારવું જોઈએ. કે હું કોઈ પણ કામ કરું એમાં હું તો આગળ વધું જ પણ મારો પરિવાર સાથે સાથે આગળ વધે. દરેકની અંદર લીડરશિપ ક્વોલિટી. જેમ કે હું આજે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં જોડાયેલી છું તો મારા ફેમિલીને પ્રોગ્રેસ અલાયન્સમાં લઈ ગઈ. પછી મારા દેરાણી લોકોને હું વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં લઈ ગઈ. આજે મારા દેરાણી પણ વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં લીડર છે. તો મારા
પૂરતું સીમિત ન રાખવી જોઈએ કોઈ વસ્તુ, Yes. મને એટલી ખબર પડે છે. તમે જે શીખા તમારામાં જે આવડત છે એ તમે બીજા લોકોમાં પણ ડેવલપ કરો. હા, મારી પાસે છે એટલું હું એમને આપું, Yeah. એની પાસે છે એ તો જોડાશે જ, જોડાશે અને મેં આપ્યું એડ ઓન થશે એટલે એડ ઓન થશે તો સમાજમાં ઓટોમેટિક લીડરશિપ આવશે. આવશે. તો બીજા કોઈ જ નડતા નથી. લાસ્ટ યર નેહલબેને કીધું તું સ્ત્રી જ સ્ત્રીને નડે છે, એ 100%. તો એ વસ્તુ સોર્ટ આઉટ થઈ જાય ને એટલે સમાજનો એટલે પ્રોબ્લેમ જ દૂર થઈ સ્ત્રીને કાંઈ જ પ્રોબ્લેમ છે નથી. નહીં. યસ, રાઈટ વસ્તુ છે. અને બીજી વસ્તુ કે આપણે જનરલી સાંભળેલું હોય છે કે પુરુષો છે જનરલી બિઝનેસ કરતા હોય અથવા જોબ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એમને નેટવર્કિંગની જરૂર પડતી હોય છે. તો સ્ત્રી માટે નેટવર્કિંગ કેટલું મહત્વનું છે એઝ અ બિઝનેસ વુમેન તરીકે વાત કરીએ તો? નેટવર્કિંગ તો બધા માટે જ જરૂરી છે આજકાલ, કારણ કે તમે વો પેલી કહેવત છે ને, જો દિખતા હે વો બિકતા હે, યસ. બરાબર. પરંતુ તમે કેવું નેટવર્કિંગ કરો છો એ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. નેટવર્કિંગ ખાલી એ નથી કે તમે કોઈ જગ્યાએ જોડાઈ જાઓ અને ત્યાં બિઝનેસના આસ્પેક્ટથી રેફરન્સ આપી દીધો ને લઈ લીધો, એ નેટવર્કિંગ નથી. યસ. નેટવર્કિંગ તો એ છે કે તમે લાંબા સમય સુધી, લોંગ ટર્મ સુધી કોઈ વ્યક્તિના હૃદયમાં કેવી રીતે તમારી છાપ બેસાડી સારા શકો છો. રિલેશન કેવી રીતના બિલ્ડ કરી શકો તમે? હું એમને સ્ટ્રોંગલી નેટવર્કિંગ માનું છું. ઓકે. ને વુમેન પ્રોગ્રેસ અલાયન્સ છે શું નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન છે કે શું છે? ના, બિલકુલ નહીં. વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન નથી. વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇઝેશન છે, જે એક સ્ત્રીને જીવનમાં 360 ડિગ્રી એરિયા ઉપર કામ કરે છે. ઓકે. એમાં કોઈ બિઝનેસ ખાલી એક આસ્પેક્ટ નથી લેવાતો, એ સોશિયલ હોય, એ પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ હોય, પોતાના પર્સનલ મેનેજમેન્ટ હોય, પરિવાર હોય, બીકોઝ આઈ લવ યુ, હસબન્ડ વાઈફના રિલેશનશિપ હોય, યસ. તો દરેક વસ્તુઓને આવરી લેવામાં આવે છે. પછી એમની સાથે જોડાયેલો સ્ટાફ હોય, દેરાણી જેઠાણીના સંબંધો હોય, પછી બિઝનેસ એક આસ્પેક્ટ છે વિમેન્સ Yes. પ્રોગ્રેસ અલાયન્સનો, Yes. પણ એ વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ નથી. યસ. મતલબ શું કે બધાને ઓલ વુમેનને એક સાથે ગ્રો અપ કરી શકે એ પર્પઝથી જ છે. મતલબ એવું નથી કે ખાલી ઓનલી ફોર નેટવર્કિંગ માટે કે એના માટે ના, નથી. બિલકુલ નહીં. ઓકે. લાસ્ટ બે સવાલ આપણે કે એક સ્ત્રીને સમાજ છે અત્યારનો જે આપણો સમાજ છે એ સ્ત્રીને આગળ આવી શકે અથવા સ્ત્રી હજી છે ગ્રોઈંગ કરી શકે એના માટે સમાજે શું કરવું જોઈએ તમારા માટે? કે સમાજમાં આ ચેન્જીસ આવી ગયા તો ઘણી બધી સ્ત્રી છે એને જે પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે અથવા તો ઘણા બધા જેવા પરિવારો આપણા સમાજમાં હાલની તકે છે કે હજી સુધી એની ઓપોર્ચ્યુનિટી હોવા છતાં પણ બહાર નીકળવા નથી જતા, તમે જે રીતના કીધું, તો સમાજ તરફથી શું એવું બદલાવ આવી શકે જેથી સ્ત્રીમાં એક સારું પરિવર્તન આવે? હું એવું ઈચ્છું છું કે દરેક ઘરથી એ બદલાવ થવો પડે કે એમની સ્ત્રીને, એમના ઘરમાં રહેલી સ્ત્રીને ફ્રીડમ મળે. બીજું, સમાજમાં કોઈક એવા કાર્યક્રમો યોજાય કે જેમાં સારા લેવલના લોકો સમાજને અપીલ કરે કે ભાઈ ઘરની દરેક સ્ત્રી નાનું મોટું કાર્ય કે એમની જે ઈચ્છા છે એ કરવા માટે ફ્રીડમ આપે. બીજું, પર્ટિક્યુલર સમાજ વાઇઝ હોય કે ભાઈ જે સમાજમાં વધારે પડતા રિસ્ટ્રિક્શન હોય એ સમાજનો કોઈ મુરબ્બી એ બીડું હાથમાં લે અને કામ, જેમ કે કેટલા બધા પ્રોજેક્ટો અત્યાર સુધી થયા કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ. યસ. તો કોઈ સમયે સ્ત્રી સતી થઈ જતી હતી તો એ કોઈએ બંધ કરાવ્યું કે ભાઈ એવું ન હોવું જોઈએ. એમ સેમ વસ્તુ અત્યારે કે ભાઈ દરેક સ્ત્રી બહાર નીકળે છે તો એમની સેફટી અને સિક્યોરિટી દરેક વ્યક્તિની છે. તો એ દરેક સમાજે એ આગવું બીડું લઈ અને સ્ત્રીને સેફ અને સિક્યોર રાખવી પડશે. જો કે સેફ અને સિક્યોર છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને ડર છે એટલે બહાર નથી નીકળવા દેતા. તો એવા પ્રોગ્રામો યોજાવા જોઈએ કે ભાઈ નહીં, હું પણ આગળ વધું અને મારી સાથે જોડાયેલું મારું લાઈફ પાર્ટનર પણ આગળ વધે. કેમ એમની અંદર જે સમાયેલી અઢળક સ્કિલ છે એ એમને એમ ન જતી રહી અને આ સમાજને પણ એમનું યોગદાન મળે એના માટે દરેક ઘરે જ શરૂઆત કરવી પડશે. સમાજ તો કેવું છે કે પ્રોગ્રામો કરી દેશે, અપીલ કરી દેશે, પ્રેક્ટિકલી તો ઘરેથી જ થવું પડશે. ઓકે. અને આવનારા વર્ષોમાં વુમેન પ્રોગ્રેસ અલાયન્સનું શું વિઝન છે કે અહીંયા સુધી પહોંચવા માટે અથવા કયા વિઝન સાથે ચાલી રહ્યું છે અત્યારે? વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ 2030માં 5000 વિમેનનું એક પરિવાર હશે. 2030 સુધીમાં. ઓકે. એ અમારું વિઝન છે અને એ વિઝન સાથે જ અમે ચાલી રહ્યા છીએ. ઓકે. થેન્ક યુ હિમાનીબેન. એટલી બધી વુમેનોને જે વુમેન પ્રોગ્રેસ અલાયન્સ છે એ આ કામ કરી રહ્યો છે અને આ જોનારા ઘણા બધા દર્શકોને પણ એક અપીલ કરું છું કે ભાઈ ક્યાંક ને ક્યાંક ઘણા વ્યુઅર્સ એવા છે કે જે ફર્સ્ટ ટાઈમ આપણો પોડકાસ્ટ જોતા હશે, એમને વુમેન્સ પ્રોગ્રેસ વિશે ખબર પડશે. તો તમારા ફેમિલી વાળાને તો જરૂરથી આ પોડકાસ્ટ બતાવશો, પણ તમારા રિલેશનમાં, ફ્રેન્ડ ફેમિલીમાં પણ જેટલા બી લોકો છે, જેટલી બી વુમેન્સ, એમને પણ આ પોડકાસ્ટ જરૂરથી એક વખત બતાવજો, જેથી કરીને એમની લાઈફમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન આપી શકે. અને બીજી વસ્તુ કે તમારું અત્યારે નવચેતનાનું જે બીજું શેડ્યુલમાંથી તમે ખાસ કરીને વુમેન પ્રોગ્રેસ અલાયન્સ માટે અત્યારે સમય આપ્યો એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઋત્વિકભાઈ, થેન્ક યુ સો મચ.